ગુજરાતી ટીલ લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ રામશેરપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં બપોરના સુમારે એક આઈસર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ઘાસડીઓ લઈ નીકળી રહ્યો હોય તે અરસામાં અચાનક ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। સમગ્ર બનાવમાં આઈસર ચાલક અને ક્લીનર ટેમ્પામાંથી ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। જો કે જોતજોતામાં આઈસર ટેમ્પોમાં આગ લાગવાને કારણે સંપૂર્ણ આઈસર બળી ગયો હતો। હાલ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે। તેવામાં આગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામની સીમમાં એક ખેતરમાં ઘાસચારો ભરી નીકળી રહેલ આઈસર ટેમ્પોને વીજ વાયર અડી જતા આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। આ આગ ઉપર કાબુ મેળવવા ડભોઈ નગરપાલિકા ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી। 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। જોકે સમગ્ર બનાવને પગલે ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો। ઘટનાને પગલે ટેમ્પોમાં રહેલ ઘાસચારો અને ટેમ્પો આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું। ઘટનાની જાણ ડભોઈ ફાયર ટીમને કરતા ડભોઈ ફાયર ટીમના દિનેશભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સમગ્ર ઘટનામાં ખેડૂતને આશરે 10 લાખ ઉપરાંત નુકસાન થવા પામ્યું હતું।